बातों पड़ी आपको पड़ी थी लोकसभा चूंटनी અને યુથ કોંગ્રેસ જોતા યુથ કોંગ્રેસ યુથ પાર્ટીને શું વાત લઈને આવી છે લોકસભાની ચૂંટણી યસ ઓકે નમસ્કાર આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને પહેલો તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભારત જોડો ન્યાય યાત્રામાં પણ તમે ખૂબ સારી મહેનત કરી અને રાહુલ ગાંધીની યાત્રાને કવરેજ આપવા બદલ આપ સૌને મીડિયાના મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત દેશની અંદર લોકસભાના ઇલેક્શનોના જ્યારે બી પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ લોકસભાના ઇલેક્શનને લઈને અમારા દેશના નેતા કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીજીએ કે જ્યારે બી કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં બનશે ત્યારે યુવાનો માટેને લઈને કોંગ્રેસ પાર્ટી શું કરશે તેને લઈને આજે હું તમને માહિતી આપવા માટે જઈ રહ્યો છું. કોંગ્રેસ પાર્ટી જ્યારે બી 2024ની લોકસભાની ચૂંટણીમાં સરકાર બનાવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે ખાતરી આપે છે કે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે. અમે એક કેલેન્ડર પણ એમાં જારી કરીશું અને તે મુજબ સમયબદ્ધ રીતે નોકરીની ભરતી પણ કરવામાં આવશે. નોકરીની અંદર જ્યારે બી આપણે ઘણી વખત ડિપ્લોમા જેવા ધારકો હોય છે કે કોલેજના સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ હોય છે એઓને લઈને જે ખાનગી ક્ષેત્રે કંપનીઓમાં 1 વર્ષની અંદર જે તાલીમની બાંયધરી આપશે અને એમાં દર મહિને 8,500 વેતન પણ આપશે. આપણે ઘણી વખત અવારનવાર જ્યારે બી સ્પર્ધાત્મક પરીક્ષાની વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે ત્યારે ગુજરાત જેવા રાજ્યમાં તો ખૂબ જ તમને ખબર હશે કે 20 કરતાં પણ વધારે પેપર લીકના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની અંદર સરકાર બનાવશે ત્યારે જે પેપર લીક જે થાય છે એને લઈને સખત કાયદો બનાવશે અને કોંગ્રેસ જાહેર પરીક્ષામાં કોઈ પણ પ્રકારની જે મિલીભગત અથવા કાવતરું અટકાવવા માટે અને પ્રમાણિકતા અને નિષ્પક્ષ ઉચ્ચતમ ધોરણને સુનિશ્ચિત કરવા માટે નવા કાયદાની ખાતરી આપે છે. અમે એ નવા કાયદાને લાવીને પેપર લીકને સંપૂર્ણ રોકીશું અને જે હાલમાં જે કરોડો યુવાનોને જે પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને કરોડો યુવાનોના ભવિષ્યો બરબાદ થઈ રહ્યા છે એમાં સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી કાયદો ઘડશે અને એને પેપર લીકના જે માફિયાઓ છે એઓને રોકવા માટેનું સતર્ક રીતે કાયદો ઘડશે. એનું જે આપણી દેશની અંદર એક ગીગ અર્થતંત્ર છે જે સામાજિક સુરક્ષા અને કોંગ્રેસ ગીગ અર્થતંત્રમાં દર વર્ષે રોજગાર શોધતા લાખો યુવાનો માટે વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો કાયદો લાવવાનું પણ વચન આપે છે. ખાસ કરીને યુવાનો માટે કે જે નવા યુવાનો છે જે યુવાનો કંઈક પોતાના જીવનમાં કરવા માગે છે અને પોતે એક રોજગારીનો એક નવો આયામ પ્રાપ્ત કરવા માગે છે તેના માટે પણ કોંગ્રેસ પાર્ટી યુવા રોશની કાર્યક્રમ પણ લાવશે અને એ કોંગ્રેસ તમામ જિલ્લામાં 5 વર્ષના સમયગાળામાં ફાળવણીની સુવિધા સાથે ₹5,000 કરોડનું ફંડ બનાવશે અને 40 વર્ષથી જે ઓછી વયના જે યુવાનો છે એઓના માટે વિવિધ ક્ષેત્રમાં તેમના વ્યવસાય માટે સ્ટાર્ટઅપ ભંડોળ લઈને યુવાનોને લાભ પણ આપશે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષના અન્યાયના સમયગાળામાં ગંભીર જે બેરોજગારીના સંકટો આપણા ઉપર આવી રહ્યા છે એના ઉપર કોંગ્રેસ પાર્ટી ખૂબ જ મનોમંથન કરીને યુવાનો માટેની આ જે રોજગારીની તક પૂરી પાડવા માટેની આ કોંગ્રેસ પાર્ટીને જે 5 મહત્વપૂર્ણ જે મુદ્દા છે એને લઈને કોંગ્રેસ પાર્ટીએ અમારા દેશના નેતા રાહુલ ગાંધીએ પણ આ યુવાનોને વચન આપ્યું છે કે આવનારા સમયમાં જ્યારે બી કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા માટે જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી યુવાનો માટે એક નવી રીતે તકો ઊભી થાય એના માટે આ 5 જે મહત્વપૂર્ણ જે મુદ્દાઓ છે તેને અમલ કરવા માટે કોંગ્રેસ પાર્ટી વચનબદ્ધ છે. આપ સૌને બીજી અન્ય માહિતી માટે હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના અમારા મહામંત્રી ગૌરંગભાઈ મકવાણાને હું વિનંતી કરીશ કે થોડું એ પણ માહિતી આપશે. નમસ્કાર. આપ સૌ જાણો છો કે 2014માં જ્યારે મોદી સરકાર પહેલી વખત આવવાની હતી ત્યારે તેમણે 2 કરોડ રોજગારીની વાત કરી હતી, પરંતુ આપ સૌ જાણો છો કે દર વર્ષે 10 લાખથી વધારે નોકરી તો આ સરકારની અંદર છીનવાઈ રહી છે. ગુજરાતની અંદર પણ જે ટેટ ટાટના ઉમેદવારો હોય
કે કોઈ જીપીએસસીના ઉમેદવારો હોય, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ હોય કે તેના ઉમેદવારો હોય, તે લોકોને જ્યારે નોકરી આપવાની વાત આવે છે ત્યારે પરીક્ષા પાસ કર્યા પછી પણ ભરતી કેલેન્ડર છે તેને યોગ્ય રીતે ફોલો નથી કરવામાં આવતું, જેના લીધે તેમની વય મર્યાદા વધી જતી હોય છે. જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે નિયમિત રીતે ભરતી કેલેન્ડરનો ફોલો કરવામાં આવશે, તેને અનુસરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પણ ભરતીમાં કૌભાંડો કર્યા છે તેને ઉજાગર કરવામાં આવશે. અને જે પણ લોકો મળે પેપર કાંડની વાત હોય, પેપર લીકની વાત હોય કે ડાયરેક્ટ ભરતી કરી અને તેમના મળતિયાઓને સેટ કરવાની વાત હોય, ત્યારે આ તમામ મુદ્દાઓને ઉજાગર કરવા માટે ભારતીય યુવા કોંગ્રેસ, ભારતીય યુથ કોંગ્રેસ અને તેમજ NSUI એ તમામ ભેગા મળીને અને આ સરકારની ગેરરીતિઓ બહાર પાડવા માટે કોંગ્રેસ સાથે હંમેશા રહેશે.